જી બાપુ, આ તમારા ઉપર જે રાત્રે હુમલો થયો તે શું વિગત હતી, કેવી રીતે કરવામાં આવ્યો અને કેટલા લોકો હતા? આ કઈ જગ્યા છે? હું લગભગ આજે બેઠો છું ને, આજ આશે બરાબર. અહીંયા જ હું હતો અને હું મોબાઈલ ચાર્જિંગ હતો તે લઈને આવ્યો 2 વાગે અને આવીને હાથમાં રહી ગયો અને આમ આડો પીડ્યો ને એટલે ઊંઘ આવી ગઈ. અને એ લોકો અહીંયા 4-5 જણા ઊભા હતા અને મારા હાથમાંથી મોબાઈલ ખેંચ્યો એટલે હું જાગી ગયો. જાગીને હું બેઠો થઈ ગયો અને મેં એમનો સામનો કર્યો એનો. એટલે પછી એને એક જણા થોડું વાગ્યું છે તે પછી નીકળવા માંડ્યા બધા. એમની ભાષામાં કંઈક બોલ્યા એટલે બધા હતા તો 10-11 જણા એ લોકો, પણ બધા પછી ભાગી ગયા. અને મારા ઉપર અહીંયા એમને ધોકો માર્યો પેલા, પછી તલવારનો ઘા કર્યો એટલે અહીં વાગ્યું. એટલે હું મારો હથિયાર લઈને એના સામનો કર્યો મેં. ઓર એ પછી ભાગી ગયા એમને વાગ્યું એટલે શું. પછી તો કઈ વસ્તુ બનીને એ નીકળી ગયા એ લોકો. હાથમાં વાગેલું છે 2 જગ્યા ઉપર. મંદિરમાં બીજું કોઈ ચોરી કે એવું કઈ? ના, ચોરી કઈ નહીં, કેવલ મોબાઈલ ગયો ખાલી. અને હુમલો કેવા કેવા હથિયારો સાથે કરવામાં આવ્યો? તલવાર હતી, તલવાર, ધારિયા ને ધોકા. અંદાજે કેટલા લોકો છે? અંદાજે 10-11 લોકો છે.